ધ્યાન રાખજો, ક્યારેય પણ અભિમાન ન કરવું. તમારી હેસિયત કોઈની ભૂલવી નહીં. ગમે તેટલા ઊંચા સ્થાન ઉપર પહોંચી જાય ને, પણ આપણી જે મૂળ સ્થિતિને ભૂલવી નહીં. હો, એક બહુ મોટા શેઠ, કેટલી ફેક્ટરીઓના માલિક, આલા ગ્રાન્ડ, એની એસી ઓફિસ, અને એ ઓફિસમાં પોતાની ખુરશી, અને એ ખુરશીમાં સામે એક ફાટેલો તૂટેલો થેલો લટકાડ્યો. જે આવીને જોવે ને થેલાને જોવે, અને બધા પ્રશ્ન પૂછે, શેઠ આવી સરસ મેની ઓફિસ અને એમાં આ ફાટેલો થેલો હું કેમ રાખ્યો? શેઠે બહુ સરસ જવાબ દીધો, ઈ થેલો જ લઈ અને હું ફેરી કરવા જતો સવારનો, અને પછી સાંજે પાછો આવતો. એ થેલો છે ને, એ મને મારી હેસિયત દેખાડે છે રોજે રોજ. હે ને, હું એને યાદ કરું ને એટલે છકી ન જાઉં. નહીં તો થોડાક પૈસા આવે ને આપણી પાસે, થોડીક કંઈક સત્તા આવે ને, થોડોક આપણી પાસે પગાર વધે ને, એટલે આપણે છકી જઈએ. એટલે ભગવાનને કહેજો ક્યારેય પણ, હે ભગવાન, હું તારા ચરણમાં ઝૂકીને રહું. એટલે જેમ કીધું છે કે લાઈવ ગુરુ રાખવા, જીવંત ગુરુને કરવા.